નમસ્કાર. વિશેષ ન્યૂઝમાં હું દિનેશ સિંધવ તમારું સ્વાગત કરું છું. આ વિડીયો તમે જોશો એના ગણતરીના કલાકો પછી, એટલે કે આવતીકાલે મતદાન થવાનું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય, વિધાનસભાની હોય કે લોકસભાની હોય, આ લોકશાહીનું પર્વ હોય છે. લોકશાહીનું પર્વ ઉજવવા માટે આપણે અચૂક મતદાન કરવું જોઈએ. મતદાન એ આપણો હક છે. પણ આજે ખૂબ અગત્યની વાત તમને કહેવા માટે આવ્યો છું કે દિનેશ સિંધવ કોઈ પણ પ્રકારની વાતો આવીને કરે તમારી સામે ચૂંટણી પહેલા, એટલે કે મતદાન પહેલા. હર્ષ સંઘવી તમારી સામે આવીને ઘણી બધી વાતો કરી શકે. કોંગ્રેસમાંથી અમિત ચાવડા હોય, જિગ્નેશ મેવાણી હોય, ઘણી બધી વાતો કરી શકે. આમ આદમી પાર્ટીમાંથી ઈશુદાન ગઢવીથી લઈ અને ગોપાલ ઇટાલિયા હોય, બધા જ તમારી સામે આવશે, ઘણી બધી વાતો કરશે. અને બિન રાજકીય લોકોની જો વાત કરીએ તો પરેશ ગોસ્વામી પણ હોઈ શકે, જે હવામાનની આગાહી કરતા હોય છે. ક્યારેક ક્યારેક આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે જોવા મળે છે અને ક્યારેક સમર્થન કરે છે તો ક્યારેક વિરોધ પણ કરતા જોવા મળે છે. પ્રવીણ રામને ફોન કરીને તેમને કહ્યું હતું કે મારે ખેડૂતના આંદોલનમાં તમારી સાથે જોડાવું છે. અને ગઈકાલે આપણી સામે વિડીયો આવ્યો છે, આજે પણ એક વિડીયો આવ્યો છે, એમાં આપણે જોઈ શકીએ છીએ કે તેઓ આમ આદમી પાર્ટીના નેતાઓનો વિરોધ કરી રહ્યા છે. જગદીશ મહેતાને પણ તમે ઘણીવાર જોતા હશો અલગ અલગ ચેનલોના માધ્યમથી, તો એ પણ પોતાનો મત વ્યક્ત કરશે. એટલે હું બહુ સ્પષ્ટ કહેવા માગું છું કે દિનેશ સિંધવ હોય કે હર્ષભાઈથી લઈને પરેશ ગોસ્વામી હોય, બધા જ પોતાની વાત મૂકવાના છે. પણ તમે જ્યારે મતદાન કરો ત્યારે તમે તમારા અંતરાત્માનું માનજો. તમારો અંતરાત્મા તમને જે કહેવા માગે છે સાંભળજો. અમારા બધાની કોઈ વાતો નહીં સાંભળો તો ચાલશે. એટલા માટે કે અલ્ટિમેટલી અમે બધા જ વ્યક્તિઓ છીએ અને જ્યાં વ્યક્તિઓ હોય ત્યાં પારદર્શિતાથી લઈ અને તટસ્થતાનો એક અભાવ પણ ક્યાંક જોવા મળે. તો હું બહુ સ્પષ્ટ માનું છું, એમાં હું પણ આવી જાઉં. તમે તમારા અંતરાત્માની વાત માનજો. તમારો અંતરાત્મા જે વ્યક્તિ માટે, જે ઉમેદવાર માટે તમને એવું કહે કે આને મત આપો, એને મત આપજો. પક્ષ ન જોતા અને એનો અનુભવ કેટલો છે એને ધ્યાનમાં રાખજો. એ પોતે કોણ છે, વ્યક્તિ તરીકે આ ઉમેદવાર કેવો છે, એને તમે ધ્યાનમાં રાખજો. કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સમસ્યાઓ અને મુદ્દાઓ તમારા સ્થાનિક હોવાના. એ વખતે તમારી પડખે કોઈ ઊભો રહે, તમને જ્યારે કોઈ સમસ્યા આવે તો દોડીને આવે. તમારા અત્યાર સુધીના જે મુદ્દાઓ અને સમસ્યાઓ છે એનું નિરાકરણ લાવી શકે એવો તમને જો કોઈ યોગ્ય ઉમેદવાર લાગે, એને પસંદ કરજો. બહુ ફરીવાર તમને સ્પષ્ટ કહું છું, કયા પક્ષમાંથી આવે છે એ પણ જોવું અગત્યનું નથી, પણ એ જોવું અગત્યનું છે કે ઉમેદવાર કેવો છે, એની છબી કેવી છે. અને જ્યારે તમે એને મત આપશો તમારો કિંમતી, તો એ તમારા કિંમતી મતની કિંમત સમજશે કે નહીં, એ જોવું અગત્યનું છે. આથી હું કહું છું કે તમે જ્યારે પણ વોટિંગ કરો, મતદાન અચૂક કરજો, હું ચોક્કસ કહીશ. પણ વોટિંગ કરો ત્યારે તમારે ધ્યાને રાખવાનું છે કે તમે તમારા અંતરાત્માનો અવાજ સાંભળજો. તમારો અંતરાત્મા જેને કે એ ઉમેદવારને મત આપજો. તો ભવિષ્યમાં તમારે 5 વર્ષ સુધી, કારણ કે ચૂંટણી પૂરી થયા પછી 5 વર્ષ સુધી ચૂંટણી આવશે નહીં, તો 5 વર્ષ સુધી તમારે તમારી ફરિયાદો લઈને વારંવાર અમારા જેવા મીડિયા સામે આવવું ન પડે. તમને યોગ્ય ઉમેદવાર મળશે તો તમારી સમસ્યાનું સમાધાન આવશે, તમારા કામો થશે. આશા રાખું કે જે કંઈ ઉમેદવાર ચૂંટાય તમારા મત વિસ્તારમાંથી એ તમારા કામો કરે. મોટાભાગે આપણે જોયું છે કે આ બધી જ વાતો આપણે કરવી પડે છે, પણ ચૂંટણી પૂરી થાય પછી કોઈ આપણી જોડે આવતું નથી. ચૂંટણી પહેલાં જે હાથ જોડતા હોય છે એ લોકો આપણને ગોત્યા જડતા નથી. તો આમ છતાં આપણે તો એક આશાવાદી છીએ અને ચૂંટણી એ લોકશાહીનું પર્વ છે. ત્યારે ચૂંટણી લોકશાહીનું પર્વ હોય ને આપણે જ્યારે એની ઉજવણી કરતા હોઈએ ત્યારે અચૂક મતદાન કરીએ એ આશા સાથે કે જે કોઈ ઉમેદવાર ચૂંટીને આવે એ અમારા કામ કરશે. વિશેષ ન્યૂઝની આ વિશેષ રજૂઆત તમને પસંદ હોય તો આપણી યુટ્યુબ ચેનલમાં જોતા હોય તો યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરશો. ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો તમે ફોલો કરશો.